યુટ્યુબમાં ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે આપણે કેપકટ એડિટિંગ જે વિડીયો હોય છે બરોબર, આપણે ઇન્સ્ટાગ્રામમાં જે ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલે છે એની ઉપર તમે ટેક્સ લખતા શીખવાડો. તો આજે તમને ફાઇનલી એ ટાઈપના ટેક્સ કઈ રીતે લગાવવાના એ તમને શીખવાડીશ બરોબર, અને પ્રોપરલી તમને માહિતી આપીશ કે એ ટાઈપના ટેક્સ કઈ રીતે લગાવવાના, કઈ એપ્લિકેશનમાંથી લગાવવાના, એ બધી માહિતી તમને આપીશ. જો તમારે પણ એ ટાઈપના ટેક્સ લગાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. તો મિત્રો મેં તમને કીધું એ રીતે તમારે આપણે જે વિડીયો બનાવીએ છીએ એ વિડીયોની ઉપર જે ટેક્સ હોય છે એ તમને ટેક્સ નાખતા શીખવાડીશ. ટેક્સ કઈ રીતે લખવાના બરોબર એ તમને શીખવાડીશ. તો એના માટે તમારે તમે ઇન્સ્ટાગ્રામની અંદર જઈને ડાયરેક્ટ પણ લખી શકો છો, અને એડિટ વાળી જે એપ્લિકેશન છે બરોબર એની અંદર પણ તમે ટેક્સ એડ કરી શકો છો, અને તેથી ડાયરેક્ટ તમે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ કરી શકો છો બરાબર. તો આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ તમે કરી શકો છો, બંનેમાં સેમ જ રીત છે. તો બરાબર, તો તમારે શું કરવાનું છે, વિડીયોની ક્વોલિટી સારી એવી ને એવી રહે એટલા માટે તમારે એડિટ એપ્લિકેશન યુઝ કરવાની છે. આ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે. ઇન્સ્ટાગ્રામની જ એપ્લિકેશન છે બરાબર. તો તમારે જે આઈડીમાં વિડીયો અપલોડ કરવાનો હોય એ આઈડી તમારે સૌથી પહેલાં તો ઇન્સ્ટાગ્રામની અંદર સિલેક્ટ કરી લેવાની છે. પછી જે વિડીયો અપલોડ કરવાનું હોય એ વિડીયો તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે બરાબર. તો વિડીયો સિલેક્ટ કરી લઉં છું બરાબર. તો તમે જોઈ શકો છો આપણે આ વિડીયો અહીંયા એડ કરી લઈએ છીએ બરાબર. આપણો વિડીયો અહીંયા આવી ગયો બરાબર. તમે જોઈ શકો છો વિડીયો આવી ગયું. પછી અહીંયા ટેક્સવાળા ઓપ્શનમાં જવાનું છે. તમારે જે ટેક્સ આઈડી લખવાની હોય, જે ટેક્સ લખવાનું હોય અહીંયા નાખી દેવાનું છે બરાબર. અડધું તમારે નાખવાનું હોય તો અડધું આપણે અહીંથી શાયરી આખી છે બરાબર, તો અહીંથી કટ કરી દઈએ છીએ બરાબર. પછી આ રીતે હટાવી દઈએ છીએ બરાબર. પછી ફોન્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. ફોન્ટ તમને અહીંયા ઘણા બધા જોવા મળશે, તેમાંથી તમે અહીંથી જોઈ શકો છો અલગ અલગ ફોન્ટ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો તમારા હિસાબથી, તમારે જે ફોન્ટ રાખવો હોય એ બરાબર. પછી તમે જોઈ શકો તમને એક ઓપ્શન જોવા મળશે છેલ્લો બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. એ તમારા ટેક્સની સ્ટાઇલ અલગ અલગ તમને જોવા મળશે. ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અહીંયા બ્લેક બોર્ડર આવે, વ્હાઇટ બોર્ડર આવે, કઈ રીતે કરવાનું તમે જોઈ શકો છો. અહીંયાથી તમે અલગ અલગ તમને જોવા મળી જશે બરાબર. બ્લેક બોર્ડર રાખવી હોય તો પણ તમે એ લગાવી શકો છો, વ્હાઇટ બોર્ડર રાખવી હોય તો પણ તમે અહીંથી કરી શકો છો બરાબર. પછી ડન કરી દેવાનું છે. પછી તમે અહીંયા ઉપર જે જગ્યાએ તમારે મૂકવી હોય એ જગ્યાએ તમારે આ રીતે સેટ કરીને મૂકી દેવાની છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ જશે બરાબર. પછી શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયાથી એડિટ ટેક્સમાં જવાનું છે. ફરીથી તમારે જે લખવાનું હોય બીજી સાઈડ બાકી હોય અડધી એ તમારે લખીને દેવાની છે આ રીતે બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા નીચે કરીને તમારે આ રીતે લાંબુ થતું હોય તમારે શું કરવાનું છે, અહીંયાથી સાઈડમાં તમને એક ઓપ્શન જોવા મળશે બરાબર. એના ઉપર ક્લિક કરી તમારે અહીંથી નીચે લઈ જવાનું છે બરાબર. પછી શું કરવાનું છે, તમારે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બધું તમારે વધારે ટેક્સ આવતા તમારે અહીંથી હટાવી દેવાના છે. આ રીતે ડન કરી દેવાનું છે બરાબર. પછી તમારે અહીંયા એડિટવાળા ઓપ્શનમાં જઈ લાસ્ટ ઓપ્શનમાં જઈ તમારે આ રીતે બ્લેક બેકગ્રાઉન્ડ કરી દેવાનું છે બરાબર. પછી ડન કરી દેવાનું છે એટલે તમારું ટેક્સ આ રીતે તમને જોવા મળી જશે બરાબર. તમે જોઈ શકો છો. પછી તમે ત્યાં આ રીતે અહીંયા સેટ કરીને મૂકી શકો છો. શાયરી તમારી લાંબી હશે તો તમારે આ પ્રોબ્લેમ આવશે, તમારે અહીંથી આ રીતે કટ કરી દેવાનું છે એટલે એક જ લાઇનની અંદર તમારે શાયરી આ રીતે સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી આ રીતે તમે અહીંથી આ રીતે ટેક્સ્ટ લગાવી શકો છો બરાબર. તમે ફોન્ટ બદલશો એટલે તમારા ટેક્સ્ટની સ્ટાઇલ પણ બદલાઈ જશે બરાબર. જેમ કે તમે જોઈ શકો છો આ રીતે ફોન્ટ બદલે આપણે એટલે સ્ટાઇલ પણ તમારે આ રીતે બદલાઈ જશે. ફોન્ટ તમારા બોલ્ડ થશે બરાબર. આ રીતે અલગ અલગ રીતે તમે જોઈ શકો રાઉન્ડ બોર્ડર પણ તમારે લાગશે. ક્લાસિકની અંદર આ રીતે કરવાળી પણ તમારે સેટ થઈ છે બરાબર. તો તમારે જે હિસાબથી તમારે લગાવી હોય એ રીતે તમે આ રીતે શાયરી એડ કરી શકો છો બરાબર. તો આ રીતે તમારે કરી દેવાની છે તમારા વિડીયોના હિસાબથી બરાબર. ઇમોજી મૂકવા હોય તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે બરાબર. પછી ઇમોજી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે તમારે જે મૂકવાના હોય એ બરાબર. પછી ફોન્ટમાં તમારે આની અંદર ફોન્ટની જરૂર નહીં પડે. તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો તમારે શું કરવાનું છે, અહીંયા તમને ઓપ્શન જોવા મળતો છે બરાબર. એમાં તમે એનિમેશન અહીંયા આપી શકો છો. એની બાજુમાં તમને ઓપ્શન દેખાય એની અંદર તમે જોઈ શકો છો આ રીતે તમને અલગ અલગ ઇફેક્ટ જોવા મળશે બરાબર તમારા ઇમોજીની બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. એમાં તમારે આપણે સૌથી પહેલાં તમને બતાવી દઈએ એડિટવાળા ઓપ્શનમાં જઈને અહીંથી પહેલાં તો આપણે એને નોર્મલ કરી દઈએ છીએ નોન, એટલે તમે આ રીતે ઇમોજી ઇન્સ્ટાગ્રામની અંદર જોવાઈ જશે વિડીયોની અંદર બરાબર. તો તમે એમાંથી કોઈ પણ જગ્યાથી આ રીતે ઇફેક્ટ રાખી શકો છો બરાબર. આ રીતે તમે જોઈ શકો છો તમારા ટેક્સની અંદર અલગ અલગ શેડો લાગશે. આ રીતે અલગ અલગ તમે જોઈ શકો છો ગ્લો ઇફેક્ટ લાગશે. આ રીતે તમે જોઈ શકો છો બ્લેક શેડો લાગશે. આ રીતે નેનોવાળી તમે જોઈ શકો છો ફ્લેશ લાઇટ લાગશે, ગ્લોવાળી ઇફેક્ટ લાગશે બરાબર. અલગ અલગ તમને અહીંયા જોવા મળશે. ડિજિટલવાળી તમે જોઈ શકો છો આ રીતે, વેવ વાળી તમે જોઈ શકો છો. બધી અલગ અલગ ઇફેક્ટ છે અહીંયા એ તમને જોવા મળી જશે. આ રીતે તમે જોઈ શકો છો શેડોવાળી ડાયરેક્ટ પણ તમને અહીંયા એનિમેશન જોવા મળી જશે. આ રીતે વેવવાળી તમે જોઈ શકો છો બધી અલગ અલગ અહીંયા એનિમેશન તમને ઇફેક્ટ બધી જોવા મળી જશે બરાબર. તમારા વિડીયો તમારે જે લગાવ્યું હોય તમે અહીંયાથી લગાવી શકો છો બરાબર. તો આ રીતે તમારે કરીને ડન કરી દેવાનું છે બરાબર. પછી જે જગ્યાએ તમારે ઇમોજી મૂકવાનું
મૂકવાનું હોય એ જગ્યાએ આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર આ રીતે પરફેક્ટ રીતે સેટ થઈ જશે, બરાબર. પછી તમારે ખેંચીને આ રીતે તમારા વિડીયોના હિસાબથી લાંબો અહીંયા કરી દેવાનું છે. તમે લાંબુ ટૂંકો અહીંયા કરી શકો છો, બરાબર. એટલે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આવી રીતે ટેક્સ થઈ જશે. એની અંદર તમારે કલર ચેન્જ કરવો હોય તો ટેક્સ ઉપર ક્લિક કરી એડિટના અંદર જઈ તમે અહીંયા કલરવાળા ઓપ્શનમાં જઈને તમારે જે કલર રાખવો હોય એ તમે અહીંયાથી રાખી શકો છો, બરાબર. બધા અલગ અલગ કલર છે, તમારે જે રાખવું હોય તમે સેટ અહીંયાથી તમારા હિસાબથી કરી શકો છો. તો મિત્રો ટેક્સ નાખતા તમને કમ્પ્લીટ આવડી ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે ઇન્સ્ટાગ્રામની અંદર ટેક્સ નાખાય ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી એટલે આપણે વિડીયો બનાવી દીધો. તો મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. પછી તમારે ડન કરી એક્સપોર્ટ કરશો, બરાબર. એટલે તમારું વિડીયો અહીંયા ડાયરેક્ટ એક્સપોર્ટ પણ થઈ જશે અને તમે જે આઈડી સિલેક્ટ કરી રાખી હશે એની અંદર વિડીયો તમારો ડાયરેક્ટ અહીંયા અપલોડ પણ તમે અહીંથી કરી શકશો, બરાબર. કેમ કે આ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામની જ છે, તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો અહીંયા તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પછી ક્લિક કરશો સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા એટલે ડાયરેક્ટ તમે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની અંદર જતા રહે ડાયરેક્ટ જ તમે ત્યાં જઈને વિડીયો અપલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.